નાનું મોટું જે કાંઈ તમારું અટકેલું હશે એની હું તમને ખાતરી આપું છું. હમણાં જે ચોખવટ થઈ ગઈ કે વર્ક ઓર્ડર મળ્યો છે નથી મળ્યો, એમાં પંચાયતની ક્યાંય ભૂલ હશે, ક્યાંય ઢીલ હશે, આ બાજુ યુએસની હશે, પણ અત્યારે તમે બધું ભૂલી જાજો એવી વિનંતી કરવા માટે તમને મળ્યો. ગોંડલના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. એવામાં હવે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગી છે. સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોંડલમાં પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી બેઠકો બિનહરીફ જીતી લીધી છે. એ બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે ઘણી બધી જગ્યાએ સભાઓ કરી રહ્યા છે. એવામાં સૌથી એક્ટિવ ભાજપમાંથી જો કોઈ હોય તો એ જયરાજસિંહ જાડેજા છે. આની પહેલા પણ ઘણા બધા તેમના નિવેદનો સામે આવ્યા હતા, પણ હવે જયરાજસિંહ જાડેજા દ્વારા માફી માંગવામાં આવી છે. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા હતા. તેમણે માફી માંગતા કહ્યું કે જો ચરખડી ગામના કોઈ કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારી સાથી દિવ્યેશભાઈથી પણ કોઈ ભૂલ થઈ હોય તો તેમના બદલ પણ હું ક્ષમા માંગુ છું. સાથે જ તમને ખાતરી આપું છું કે ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ જે કામોના વર્ક ઓર્ડર આવી ગયા છે, જે કામો અટકેલા છે, તે તમામ કામો સત્વરે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. એવી વાત જયરાજસિંહ જાડેજા દ્વારા પોતાના જે આખી સભાની અંદર જે નિવેદન આપવામાં આવ્યું હતું એમાં કરવામાં આવી છે. એટલું જ નહીં, ક્યાંક આ સમગ્ર મામલે તેમના દ્વારા સીધા જ પ્રહારો છે તે વિપક્ષ ઉપર પણ કરવામાં આવ્યા હતા. વિપક્ષને લઈને પણ ઘણી બધી વાત કરવામાં આવી હતી. આપણે જોયું હતું કે જે રીતે આખો આ વિડીયો સામે આવ્યો છે કે જેની અંદર એ પોતે માફી પણ માંગી રહ્યા છે. સૌથી પહેલા તો તેમણે આ સમગ્ર મામલે શું કહ્યું તે સાંભળીએ. સારું, એ બધી વાત આપણે જોશું. આ ભાઈએ વાત કરી થઈ જશે, કોઈ ચિંતા કરો માં. પણ મારે ચરખડી ગામને એટલું યાદ કરાવવું છે. અગાઉ જો કે કદાચ કોઈ યાદ તો કરાવ્યું હશે. ગોરધનભાઈ, આપણે જ્યારે સરકાર મગફળીની ખરીદી કરતું, આપણા બધા કેન્દ્રો ચાલુ હતા, તમે બધા વાકેફ છો ને? લગભગ કેન્દ્રમાં કોઈની મગફળી પાછી નથી ગઈ. ભાષણની પણ આપણે વાતો કરી, કોઈની મગફળી પાછી ગઈ છે? હા, આપણે કાંધું કહીએ એવું કાંધું ગયું. હવે મારે તમને બીજો પ્રશ્ન એ પૂછવો છે કે બધાય કેન્દ્રો આપણા વ્યવસ્થિત હાલતા હતા, દિવેશ, એમાં વિરોધ કેને ઉપાડ્યો? તમને કોઈની યાદ છે કે નથી? નામ લઈ જાવ ને ભાઈ, હાવેડો હું કહું, કેને વિરોધ ઉપાડ્યો? બાકી જે કેન્દ્રોની અંદર તમારું કાંધા જેવું કે જેવું જાતું હતું એવું બધા લઈ લેતા હતા. માન સન્માનથી તમારું કોઈ અપમાન કરતું હતું. માર્કેટ યાર્ડમાં તમને કોઈ ધક્કામુક્કી કરે છે? તમારો માલ સરળતાથી વેચાય છે? વેચાય છે ને? હવે અમુક માણસને એવા જંતુ શરીરમાં પેદા થયા છે ને એમ કે ગોંડલમાં નકરી ગુંડાગીરી છે. હવે ગુંડાગીરી છે કે નથી એ કાર્ય તમે ઊંચા હાથ કરી બોલજો. ગોંડલમાં ગુંડાગીરી છે કે નથી? કેવા વાર રાખીએ છે કરોડપતિ? જો હું ગોંડલમાં આ વાત કરવાનો છું, આ ગામમાં આ વાત કરું. એક ભાઈને છે ને આ બાજુની આંખ નહોતી, એટલે અત્યારે હું આ બાજુ ઊભો છું એટલે મને આ આંખ નથી એવું તમે માની લો. એટલે હું ઊભી બજારે ગામમાં નીકળ્યો. એટલે મેં ગામમાં મને કરોડપતિ મળ્યા. એટલે મેં કરોડપતિને એવું પૂછ્યું કે કરોડપતિ આ બાજુની બજાર કેમ બંધ છે? એટલે કરોડપતિ મને એમ કીધું, ઓલા જાવેદ તમે પાછા આવશો ને ત્યાં બજાર ખુલી જાય. કારણ કે આ એટલે આમ ફરવું એટલે આ આવી જાય ને એટલે આ બજાર ખુલી હોય. બીજી વાત તમને એવી કરું, મારી વાતનો તમે મર્મ સમજી જાજો. એક ભાઈ દવાખાને ગયા. દવાખાને એને ડોક્ટરને કનકભાઈ એવું કીધું કે મારું આખું શરીર દુખે છે. કે તમને ક્યાં ક્યાં દુખે છે? એટલે એને પોતાએ જમણા હાથની આંગળીથી મને આયા દુખે છે, મને આયા દુખે છે, મને આયા દુખે છે, મને આયા દુખે છે.
જ્યાં આ દુનિયામાં દુખે છે. એટલે ડોક્ટરે એને એવું કીધું કે તમે બીજો હાથ કાઢો. એટલે એને આ રીતે આમ બીજો હાથ કાઢ્યો. હવે તમે તમારા શરીરને અડો જોઈ. એટલે સાહેબ હવે ક્યાંય નથી દુખતું. હકીકતે એની જમણા હાથની આંગળી પાકેલી હતી. સમજી ગયા તમે? મારો કહેવાનો મતલબ તમે સમજો છો? ઈ આખા પાકી ગયેલા છે એટલે એને એમ થાય છે કે અમારું શરીર દુખે છે, અમારું શરીર એટલે ગોંડલ માને છે, અને ગોંડલમાં ગુંડાગીરી છે એવું માને છે. ફરીથી પૂછું, ગુંડાગીરી છે? આવી વાતોમાં તમે કોઈ ચરખડી, આમ તો રાજાશાહીથી ગોપાલભાઈ ખૂબ જ આગળ પડતું ગામ છે, ખૂબ કેળવાયેલું ગામ છે. એટલે હું તમને ટૂંકમાં જ વિનંતી કરવા આવ્યો છું કે ઉપર નીચેના બે ઉમેદવાર, તમને હું 26 તારીખ સુધી એવી વિનંતી કરું, કદાચ સરપંચની કાંઈ ભૂલ હોય, કદાચ દિવેશની કાંઈ ભૂલ હોય, અમારી તો કાંઈ નથી ને, તો તમે બેયની ફરિયાદ કરવા અમને આવજો, અમે એ ફરિયાદ સાંભળશું, અમે એનું નિરાકરણ કરશું. પણ એવું ન કરતા કે આપણે ઓલો શેઠે કૂતરું ભાત વીકી નાખે. ગોપાલભાઈ, ખેડૂના ભાગમાં ભાત ન આવે અને ભાત વિખાઈ જાય એવું ન કરતા. નાનું મોટું જે કાંઈ તમારું અટકેલું હશે એની હું તમને ખાતરી આપું છું. હમણાં જે ચોખવટ થઈ ગઈ કે વર્ક ઓર્ડર મળ્યો છે નથી મળ્યો, એમાં પંચાયતની ક્યાંય ભૂલ હશે, ક્યાંય ડીલ હશે, આ બાજુ દિવસની હશે, પણ અત્યારે તમે બધું ભૂલી જાજો એવી વિનંતી કરવા માટે તમને હું આવ્યો છું. ભૂલી જશો ને નાનું મોટું? યાદ નહીં રાખો ને કોઈ એવું. આજે થવાનું છે, કાલે થવાનું છે. હું જવાબદારી લઉં છું. આ ગામના ચોકમાં કહું છું. જો આ રોડ જોઈને મને આનંદ થયો. હજી આપણે વિકાસની ગતિ જાળવી રાખવાની છે. હજી આ ગામમાં ઘણું ઘણું આપણે કરવાનું છે. બધા માતાઓને પણ હું એક વાત કરીશ તો આનંદ થશે. આપણા તાલુકામાં બધે ગેસ, ઘરે ઘરે ગેસ આવે છે, ખબર છે ને તમને? અનીરા સુધી પહોંચી ગયો છે. લગભગ ટૂંક સમયની અંદર આપણા આખા તાલુકામાં, ગોંડલ શહેરમાં ઘરે ઘરે ગેસ આવશે. એ પણ આપણા માટે બહુ આનંદની વાત છે. એટલે આવી ક્ષણિક કોઈ વાતની અંદર કોઈ બહારના ઉમેદવાર આવે, તમે અમને તો 3 વર્ષથી ઓળખો છો ને, આજકાલના ઓળખતા નથી. આ નવા ઉમેદવાર ગામમાં જે આવ્યા છે એને તમારી 4 આંખ ઉકેદી જ ભેગી થઈ, વધીને લગભગ આજે 6 મહિના થયા છે. અમે તમારી આંખની શરમ તો ખાશો ને? તમે આવીને ઊભા રહેશો તો અમને એટલી ખબર પડશે કે આ ચરખડી ગામના કરોડપતિ છે, અમને શરમ થશે ને? બહારથી આવવાવાળા તમને કોઈ ઓળખતું જ નથી. નથી તમારી ઘરે કથામાં આવ્યા, નથી તમારી ઘરે લગ્નમાં આવ્યા, નથી તમારી ઘરે મરણમાં આવ્યા, ગોરધનભાઈ. અને સીધે સીધા એના માટેનું કાંઈક અનાજ પકવવા આવ્યા છે, ખીચડી પકવવા આવ્યા છે. આવા લોકોને બરોબર ધ્યાનમાં રાખજો. એ હારીને વયા જવાના છે એની હું તમને ગેરંટી આપું છું. ગોંડલમાં હારા હારીને વહી ગયા છે, તમને બધાને યાદ છે. આપણે એક રહેવાનું છે, આપણે એક રહેવાનો સમય છે. તમે બધે એક અવાજે એવું કીધું છે કે ગોંડલમાં ગુંડાગીરી નથી, પણ એ આપણો જવાબ છે ને, આ જવાબ પેટી સુધી પહોંચવો જોઈએ. 26 તારીખે અમે બધા એક છીએ. અમે ભારતીય જનતા પાર્ટીને માની છીએ. ભારતીય જનતા પાર્ટી તરીકે આજે અમે કનકભાઈ પાર્ટી યારે જોડાયેલા છીએ. ઉપરના ઉમેદવાર ભાઈ ભરતભાઈના ઘરેથી અને દિવેશ તરીકે અમે 2 ઉમેદવારને મત દીધો છે, ને આજે અમે ભાજપને ચાહીએ છીએ અને ભાજપ પાર્ટી સાથે છીએ. આટલું તમે કરજો, બાકી કરવા માટેની જવાબદારી મારી છે. કામમાં કાંઈ વિલંબ થયો હોય, મારો કોઈ પંચાયતની ભૂલ હોય તો હું માફી માંગુ છું. દિવેશની ક્યાંય ભૂલ હોય તો પણ હું માફી માંગુ છું. આજે હું તમારા મત લેવા માટે આવ્યો છું, એટલે હું કોઈ એવી મોટી વાત નહીં કરું કે નહીં તો આમ થાય તેમ થાય, એવી વાત નહીં કરું. હું તમારી માફી માંગુ છું. પણ તમને એની યારે ખાતરી પણ આપું છું કે જે તમારું કામ આજે અટકાયેલું છે એ વધીને 2 દિવસ 4 દિવસ ચૂંટણી જશે, આચારસંહિતા ઉઠી જશે, એટલે જે કામનો વર્ક ઓર્ડર બન્યો છે કામ થશે એની હું ખાતરી આપું છું.
એટલે હવે ગોંડલના આ ગામની અંદર જયરાજસિંહ જાડેજાની સભામાં વિરોધીઓ પર પ્રહાર જોવા મળ્યા છે. ચરખડીમાં જિલ્લા અને તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જલારામ મંદિર પાસે આખી વિશાળ સભા યોજાઈ હતી. ગામના ખેડૂતોએ કરેલ રજૂઆતમાં પસાર થવાના જે આખો એક બનાવ હતો, જેનો જે વર્ક ઓર્ડર હતો તેની ગ્રાન્ટ પણ આવી ગઈ હોવા છતાં પણ સરપંચ દ્વારા કામ ન કરવાની રજૂઆત કરવામાં આવી હતી ને જાહેર સભામાં જયરાજસિંહ જાડેજાએ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યની ભૂલ હોય તો તેમના વતી પણ માફી માંગી હતી. ખેડૂતોની રજૂઆત બાદ જયરાજસિંહ જાડેજાએ આચારસંહિતા પૂર્ણ થતા જ અટકેલા કામો શરૂ કરવાની ગેરંટી આપી છે. ગોંડલમાં ગુંડાગીરીના આક્ષેપો કરનારા ઉપર નિશાન સાધતા પૂર્વ ધારાસભ્યએ જનતાના સમર્થનમાં વળતો જવાબ પણ આપ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું છે કે અમુક લોકોના શરીરમાં જંતુ પેદા થાય છે જે કહે છે કે ગોંડલમાં ગુંડાગીરી છે. આગામી સમયમાં ગોંડલ શહેર અને તાલુકાના દરેક ઘરમાં ગેસ કનેક્શન પહોંચાડવાનો લક્ષ્યાંક પણ જાહેર કરવામાં આવ્યો છે. એટલે એક તરફ ગોંડલની અંદર જે રીતે ઘટનાઓ બની રહી છે, જે રીતે આપણે જોયું હતું કે ગોંડલ એ મિર્ઝાપુર છે, એવા શબ્દોનો છેલ્લા ઘણા સમયથી ઉચ્ચાર કરવામાં આવી રહ્યો છે. એ જ દરેક વાતને લઈને હવે જયરાજસિંહ જાડેજા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને લોકોના કામ જે નથી થયા એ વાતને લઈને તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી છે. પણ અહીંયા જે રીતે જયરાજસિંહ જાડેજાએ ગેરંટી તો આપી છે, પણ આજે પણ ગોંડલની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. જ્યારે મતોની જરૂર હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચી તો જાય છે, પણ એ બાદ ભૂલી જતા હોય છે કે ખરેખર આ વિસ્તારના કામો કયા રહી ગયા છે. ત્યારે જયરાજસિંહ જાડેજા દ્વારા જે વાત કરવામાં આવી છે એ વાતને લઈને તેમના દ્વારા કોઈ કામ કરવામાં આવશે કે કેમ, એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.